લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આમ તો હૃદય, કેન્સર, કિડની અને હાડકાં અને દાંત જેવા રોગોની સારવાર તથા જુદા જુદા ઓપરેશન થાય છે, પરંતુ પેલું સુખ તે જાતે નરિયાને સાર્થક કરતું હોય તેવું લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરનું હોલિસ્ટિક સેન્ટર કે જે સાવરકુંડલાના સિંધી ચોકમાં આવેલું છે, તેમાં આયુર્વેદિક, હોમિયોપેથિક, નેચરોપેથી તથા યોગાની ઉત્તમ પદ્ધતિથી સારવાર ઉપલબ્ધ છે. હોલિસ્ટિક સેન્ટરના આયુર્વેદિક વિભાગના પંચકર્મ સારવાર પદ્ધતિ તથા ગર્ભ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ થયો છે. આ પદ્ધતિમાં અગ્નિકર્મ, બસ્તી જેવી વિવિધ સારવાર જરૂરી દર્દીઓને આપવામાં આવી હતી. આ સાથે સગર્ભા બહેનો ગર્ભ અવસ્થા દરમિયાન તથા સગર્ભા અવસ્થા પહેલા શું તકેદારી રાખવી તેની વિસ્તૃત માહિતી આયુર્વેદિક વિભાગના વડા ડોક્ટર કોમલ કટારિયા તથા પંચકર્મ સ્પેશિયાલિસ્ટ વૈદ કરિશ્મા ચેતવણી દ્વારા આપવામાં આવી છે. માહિતી જેકેએસની ગુજરાતી સાથે યોગેશ ઉનરકટ, સાવરકુંડલા. ગીતાબેન જોશી બોલું છું. યોગ ક્લાસ મારા 2001-6-2021થી ચાલુ છે અને સતત બહેનો અને ભાઈઓ, ત્યારે તો કોરોનાને લીધે ઓફલાઈન હતું એટલે ઘણા બધા આવતા હતા અને લગભગ 30-35 સંખ્યામાં હું બધાને યોગ કરાવતી હતી. સવારનો ટાઈમ હતો, બધાને ખૂબ મજા આવતી હતી. ત્યાર પછી જ્યારે ઓનલાઈન બધું શરૂ થયું, ઓફલાઈન શરૂ થયું, ત્યારે બધા આવતા બંધ થઈ ગયા, થોડા ઓછા આવતા હતા. પછી થોડી સંખ્યામાં પણ મારા ક્લાસ ચાલુ જ હતા. ત્યારથી આજ સુધી મારા યોગ ક્લાસ સતત ચાલુ છે અને હવે મેં થોડું નવું વર્ઝન આપવા માટે, એમાં થોડા પ્રોપ્સનો ઉપયોગ કરવા માટે મેં થોડીક આગળ પ્રયત્ન કર્યો છે અને એના માટે મેં અમુક સાધનો મગાવેલા છે કે જેમાં યોગા ચેર છે, યોગા વ્હીલ. અમારા ટ્રસ્ટમાંથી મેં વાત કરીને અમને યોગા મેટ પણ અમે બધાને આપવા માટે તૈયાર કરી છે. તો યોગા મેટ, પછી યોગનું આખો એક કોર્સ આવે છે, પછી પ્રોપ્સ અને બોલ, આટલી વસ્તુ મેં અત્યારે મંગાવેલી છે અને એનો હવે હું પ્રેક્ટિકલી બધા સાધનો સાથે દરેકને યોગ શીખવા માટે જે કાંઈ મુશ્કેલીઓ પડતી હોય એ મુશ્કેલીને દૂર કરવા માટે આ સાધનોનો ઉપયોગ કરીને એનાથી હું આગળ ચાલુ કરીશ.